વ્રજ ભક્તો પાસે, વ્રજ ગોપિકાઓ પાસે, ગોપ બાળકો પાસે એવા અન્યાન્ય ઘણા વિષયો છે જે વિષયોથી વારંવાર ભગવત સ્મૃતિ એમને પ્રાપ્ત થાય છે. અને એ અનેક વિષયોથી જ્યારે ભગવત સ્મૃતિ પ્રાપ્ત થાય ત્યારે જો તેઓ ભગવાનથી દૂર હોય તો તેઓ ત્યાં તાપ કરી રહ્યા છે, તેઓ પોતે ત્યાં તપે છે. પણ આપણી પાસે આપણે એવા કોઈ સાધન જ નથી બચવા દેતા કે જે સાધનથી ભગવાનની સ્મૃતિ થાય. મેં ક્યાંય કહ્યું તું, મને યાદ નથી મેં ક્યાંક કહ્યું તું, પણ ઠીક છે અહીંયા પણ કહું, તમારા પુત્રો વગેરેના પણ એવા નામ રાખો કે જે નામના ઉચ્ચારણથી ઠાકોરજીની અને પ્રભુની લીલાની સ્મૃતિ આવે. આ ક્યાં કહ્યું તું યાદ નથી, પણ ક્યાંક કહ્યું તું, પુનઃ અહીંયા કહી રહ્યો છું. હા, ત્યાં વાત થઈ હતી. તમારા આસપાસનો સંસાર એવો બનાવો કે જે સંસારના માધ્યમથી પ્રભુની સ્મૃતિ થઈ આવે. આ વૈષ્ણવનું કર્તવ્ય છે. ભગવન્મયતા, ભગવત ભાવ, ભગવત પ્રીતિ અને ભગવત તત્પરતા આ એવો વિષય છે જેમ હાથમાં રેતી પકડવી. એટલું સહેલું નથી. હાથમાં રેતી પકડો, થોડી વાર થાય, સરતી જાય, સરતી જાય, સરતી જાય, સરતી જાય, છેલ્લે આમ કરો તો કાંઈ ના રહે. જો તમારી તત્પરતા નથી, જો તમારું અનુસંધાન છૂટ્યું, જો તમારું અનુસંધાન ભગવાનમાંથી સંસારમાં અંશ માત્ર પણ ગયું, જો તમારી અનન્યતા ભંગ થઈ, એ થવા માત્રથી તમારા ભાવનો નાશ થઈ જાય છે. અને આપણે તો ડગલે ને પગલે અહંતા મમતામાં જ જીવીએ છીએ. કેવી રીતના તાપ થશે? પ્રિયજનો, શ્રી મહાપ્રભુજીનો માર્ગ તાપાત્મક માર્ગ છે અને બ્રહ્મ સંબંધનું દાન દઈ શ્રી વલ્લભે સર્વને એ તાપાત્મક ભક્તિનું દાન કર્યું છે. આપણે સવે તપવાનું છે પ્રભુને માટે. આ આપણું કર્તવ્ય છે. જેમ વ્રજ ગોપિકાઓ, જેમ વ્રજભક્તો તપી રહ્યા છે. ગોપીનામ પરમાનંદમ, ગોપીનામ પરમાનંદ આસીત ગોવિંદ દર્શને ક્ષણમ યુગશતમિવ યાસામ યેન વિના ભવ. વ્રજભક્તોનો પરમાનંદ કોઈ હોય, વ્રજભક્તોને અંતઃકરણની જ્યાં પરિપૂર્ણતા પ્રગટ થતી હોય એ માત્ર ને માત્ર આસિત ગોવિંદ દર્શને, શ્રી કૃષ્ણના દર્શનને માટે આ વ્રજભક્તો જીવી રહ્યા છે. વ્રજગોપિકાઓ પોતાના હૃદયને ભગવત દર્શનને માટે તત્પર રાખે છે અને એ દર્શન જ એમના માટે એક એવો પદાર્થ છે કે જે પદાર્થ એમને ભગવત વિરહમાં જીવાડે છે. આ નેત્રથી દર્શન કરી લે અને વિપ્રયોગ અવસ્થામાં એ જ દૃશ્ય પદાર્થનું, શ્રી કૃષ્ણ મુખારવિંદનું ધ્યાન પોતે અંતઃકરણમાં કરે છે. ક્ષણમ યુગ શતમિવ, ભગવાનના વિના એક ક્ષણ તેઓ યુગની જેમ વિતાવી દે છે. આ પુષ્ટિ જીવનું સ્વરૂપ છે. હવે બધા જ જરા પાછળ ફરીને જુઓ, આપણને સૌને આપણી જ એક પ્રતીતિ દેખાશે કે આપણે ક્યાં છીએ, આપણે હજી ક્યાં ઊભા છીએ અને આપણે હજી ક્યાં જવાનું છે. નામ નિવેદન થઈ ગયું, આજુબાજુ વૈષ્ણવોના સંગથી ભગવત સેવાનો પણ આગ્રહ આવી ગયો યત્કિંચિત. અને જે બની આવે તે મિશ્રી, દૂધગર, અંસકડી વગેરે આપણે ધરીએ છીએ એટલા માત્રથી પૂરું નથી થઈ જતું. જે દિવસે પ્રભુ તમારી પાસે માગશે નહીં કે હે જીવ મને આ સામગ્રી કાલે અરોગાવ, ત્યાં સુધી હજી તમારે ટીપાવાનું છે, ત્યાં સુધી હજી તમારે તપવાનું છે, ત્યાં સુધી હજી તમારે તમારા હૃદયને તત્પર કરવાનું છે. આ પુષ્ટિ જીવનું સ્વરૂપ છે. નિષદિન ચાક ચઢ્યો રહે ચિત, નિષદિન ચાક ચઢ્યો રહે ચિત, નિષદિન ચાક ચઢ્યો.
12:15 થયા. આ પદ પૂરું કરીને પછી પૂર્ણ કરી દઈશ. બસ. जब ते प्राण जीवन धन देखे, जब ते प्राण जीवन धन देखे, हाँ जब ते प्राण जीवन धन देखे, अधिक अनंग गढ़्यो, अधिक अनंग गढ़्यो, रहे चित निश दिन चाक चढ़्यो. जब ते प्राण जीवन धन देखे, જે દિવસે તે પ્રાણ જીવન ધનના મુખ કમલના મેં દર્શન કરી લીધા, તે જ દિવસથી અધિક અનંગ ગઢ્યો. આ કામ, તે દિવસથી આ કામ મારી ઉપર વ્યાપ્ત થઈ ગયો છે. આ તો પેલું આદત જેવું છે, આ તો વ્યસન છે. નંદનંદનના મુખ કમલને એક વખત જે જીવ જોઈ લે, એ મુખ કમલનું પાન પોતાના નેત્ર દ્વારા કરી લે, પછી એ રસથી એ જીવ એક ક્ષણ પણ રહી નથી શકતો. એના વિના એનાથી રહી જ નથી શકાતું. એને નિત્ય પ્રતિ ક્ષણે ક્ષણે એ જ રસની કામના છે. કારણ કે પ્રભુનું મુખ કમલ પરમાનંદ રૂપ છે, જેનું વર્ણન આ જીહવા દ્વારા સંભવ જ નથી. જે વર્ણન હું મારી જીહવા દ્વારા નહીં કરી શકું, હું એ પાર જ નહીં પામી શકું. સ્વયં શ્રુતિઓ પાર નથી પામી શકતી. એ પ્રભુનું મુખ કમલ છે. અને એ મુખ કમલનું અપાર માધુર્ય જે જીવ એક વખત જોઈ લે, દર્શન કરી લે, નેત્ર દ્વારા, નેત્ર રૂપી કટોરાથી, નેત્ર રૂપી પાત્રથી એ રસને નેત્રમાં ભરી લે, પછી હવે એના વિના એ કેમ રહી શકે? નિશ દિન ચાક ચઢ્યો, રહે ચિત निश दिन चाक चढ़्यो, મુરલી નાદ पर्यो श्रुति जब ते मुरली नाद, पर्यो श्रुति जब ते क्यों न कढ़त कढ़्यो, क्यों न कढ़त कढ़्यो. વ્રજ નાગરી વ્રજ नाग सोमिल ब्रज नागर ब्रज नाथ सोमिल, प्रेम प्रयोग बढ़्यो, પ્રેમ પ્રયોગ બઢ્યો, ચિત નિશ દિન ચાક ચઢ્યો, રહે ચિત નિશ દિન ચાક, નિશ દિન ચાક, નિશ દિન ચાક ચઢ્યો. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ, હા નાથ રમણ પ્રેષ્ઠ. વ્રજભક્ત કહે છે પ્રભુના દર્શન માટે એ મુખારવિંદના દર્શનની ક્લિષ્ટતા, એ તાપ બતાડે છે. હા નાથ રમણ પ્રેષ્ઠ, ક્વાસી ક્વાસી મહાભુજા, દાસ્યાસ્તે કૃપણાયા મે, સખે દર્શય સન્નિધિમ. હે સખા, હે પ્રભુ, આપના સાનિધ્યનું દાન કરો. અમે આપની દાસીઓ છીએ. કૃપણા છું, કૃપાને પાત્ર છું, દયાને પાત્ર છું, કારણ કે આપના તાપમાં તપી રહી છું. હે સખા, હે નાથ, હે રમણ, હે પ્રેષ્ઠ, આપ ક્યાં બિરાજો છો? હે મહાભુજ, આપ ક્યાં વિદ્યમાન છો? કૃપા કરીને દર્શન આપો. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ,
આ વૈષ્ણવનું સ્વરૂપ છે, આ વૈષ્ણવનું કર્તવ્ય છે. આજી પહેલો જ શ્લોક ચાલે છે, પહેલા શ્લોકની પહેલી જ લાઈન ચાલે છે, પહેલું જ વાક્ય. કદાચ 5 દિવસમાં હું 5 શિક્ષાપત્ર તો બહુ મુશ્કેલથી પૂરા કરી શકીશ, મને નથી લાગી રહ્યું. પણ હા, એટલું જરૂર કહું છું, આમ જો કે અમારે વાત થઈ જ હતી કે શિક્ષાપત્ર ભાગ 1, ભાગ 2, ભાગ 3 એમ ઓછામાં ઓછા 3 ભાગ કરવા એવી અમારે ચર્ચા થયેલી. એટલે બીજો ભાગ જ્યારે થશે ત્યારે એટલું જરૂર કહીશ કે 5ની જગ્યાએ આ વિષય રાખશું તો 7 દિવસ કરવા પડશે. 7 રાત્રિ આપ બધાની નિદ્રા બગાડીશું. આ 5 રાત્રિ ને એ 7 રાત્રિ ત્યારે જઈને પૂરો થશે. ને મારે પૂરું નથી કરી દેવું. આમાં જે રસ છે, આમાં જે સિદ્ધાંત છે, આમાં જે પ્રીતિ છે, આનું તો ચિંતન કરવાનું છે, વાંચી જવાનું નથી. શિક્ષાપત્ર તો તમે રોજ ઘરે ભગવદ વાર્તામાં વાંચો છો, પણ કેમ છે હરિરાય મહાપ્રભુના ભાવથી ભાવિત નથી થતા? એક પત્ર થાય તો એક પત્ર પણ મારે નિષ્ઠાથી કહેવું છે, નિષ્ઠાપૂર્વક કહેવું છે. એક એક અક્ષરનો ન્યાય કરવો છે, યથામતી જે શ્રી મહાપ્રભુ અને શ્રી હરિરાય મહાપ્રભુ કરાવે તે મુજબ. શ્રી હરિરાય મહાપ્રભુજી પણ શ્રી મહાપ્રભુજીના મુખકમલના દર્શનને માટે આવો જ તાપ પ્રકટ કરે છે. હા હા શ્રી વલ્લભાધીશ. હરિરાય વાંગમુક્તાવલી હા હા દૈન્યાષ્ટકમ. અતિશય પીડા થાય ત્યારે એ પીડાને અભિવ્યક્ત કરવા માટે સંસ્કૃત સાહિત્યમાં હા હા શબ્દ બોલવામાં આવે. જ્યારે સહન ન થતું હોય ત્યારે એને હા હા શ્રી વલ્લભાધીશ. એ તાપથી આપ શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરે છે. હા હા શ્રી વલ્લભાધીશ. હા હા કૃષ્ણ મુખાંબુજ. હા હા વિયોગ ભાવાગ્ને દેહી મે નિજ દર્શનમ. હે વલ્લભાધીશ, હે કૃષ્ણ પદાંબુજ, હે કૃષ્ણ મુખાંબુજ, હે વિયોગ ભાવાગ્નિ સ્વરૂપ, હે શ્રી વલ્લભ મને દર્શન આપો. હા હા નિજ જનાધાર. હે નિજ જનના આધાર. હા હા દીન જનાશ્રય. હે દીન જનોના આશ્રય, હે શ્રી વલ્લભ. હા હા દયાર્દ્ર હૃદય. જેમનું અતિશય આર્દ્ર, દયાથી આર્દ્ર થયેલું હૃદય છે, જે કૃપા પરાયણ છે, જે કૃપા પારાવાર છે, એવા હે શ્રી વલ્લભ દેહી મે નિજ દર્શનમ. આપના મુખ કમલના દર્શન કરાવો. સદા ઉદ્વિગ્ન મન હોય જેનું, લૌકિક આસક્તિ અહંતા મમતાથી જે ઉદ્વિગ્ન થઈ ગયા છે, કૃષ્ણ દર્શનને માટે જેવો સદા ક્લિષ્ટ માનસ અતિશય તાપને અનુભવે છે, આને પુષ્ટિજીવ કહેવાય. હજી આમાં બીજા ઘણા પ્રસંગો મારે લેવા છે, પણ હવે આપણો સમય થઈ ગયો છે. વિશેષ બસ અધિક ન કહેતા, બસ આપ એટલું વિચારજો. આજે જ હું સ્પષ્ટીકરણ કરું છું, મારે જરાય ઉતાવળ નથી. આપ સૌને ઉતાવળ છે આખું 41 શિક્ષાપત્ર સમજી જવાની, તો કાલથી વાંચવા માંડું. આમ સીધું પુસ્તક હાથમાં લઈ આમ જ રાખીને વાંચવા માંડું. મને જરા ઉતાવળ નથી. મારે સુરતમાં જેટલી વાર આવવું પડે હું આવીશ, જેટલા દિવસ કહેશો એટલા દિવસ સત્ર કરીશ. પણ મારા જીવનમાં આ ગ્રંથ હું પહેલી વાર બોલું છું. આ ગ્રંથનું મેં પઠન ખૂબ કર્યું છે ભગવત કૃપાથી, આચાર્ય ચરણોની કૃપાથી. શિક્ષાપત્ર ઘણી વખત હાથમાં આવ્યું છે, પણ શિક્ષાપત્ર ઉપર વક્તવ્ય આપવાનો અવસર મને પહેલી વાર મળ્યો છે. મેં એવો નિર્ણય કર્યો છે, શ્રી હરિરાય મહાપ્રભુના ચરણ કમલમાં એક એવી વિનંતી કરી છે, કે એવો નિશ્ચય કર્યો છે કે આપની કૃપાથી આ આખા વિષયને હું જ્યાં સુધી ન્યાય નહીં આપું ત્યાં સુધી આ વિષયની શૃંખલા છોડીશ નહીં. ભલે સુરતવાળા થાકી જશે, બીજી જગ્યાએ થશે, પણ આ વિષયને હું મારા જીવનમાં પૂરો એકવાર તો મારા જીવનમાં હું આ વિષયને હું ન્યાય આપવાનો પ્રયાસ કરીશ. હું શું ન્યાય આપું, મારું એવું કોઈ સામર્થ્ય નથી.
પણ આ વિષયને હું મારી ઈચ્છા છે કે મારે છણાવતથી કહેવું છે. શ્રી હરિરાય મહાપ્રભુએ મહાપ્રભુ અને શ્રીમદ પ્રભુચરણના હૃદયને ખોલ્યું છે. હું આપનો અકિંચન દાસ એવો પ્રયાસ કરું કે આપના હૃદયને ખોલી ન શકું, પણ એ હૃદયના દર્શન કરાવી શકું. હૃદય ખોલવાનું મારું સામર્થ્ય નથી, પણ એ હૃદયના દર્શન તો કરાવી શકું. આપનો જ બાલક છું. બસ એવો પ્રયાસ છે. એટલે આપણે ગાડામાં બેસીને જવાનું છે. જેમ ઠાકોરજી છે ને ગોવર્ધન પૂજા કરવા પધાર્યા ને, તો વ્રજવાસીઓ સાથે ગાડામાં બિરાજીને પધાર્યા, ખેલતા ખેલતા ગોપ બાળકો સાથે પધાર્યા. એમાં આપણે ધીરે 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 5 દિવસમાં ભલે 3 પત્ર પૂરા થાય, 2 પત્ર પૂરા થાય કે 5 પત્ર પૂરા થાય. મારો પ્રયત્ન છે કે આપણે 7-8 સુધી પહોંચી જઈએ, પણ નહીં પહોંચાય. હું અત્યારે જ કહી દઉં છું, પણ જેટલું થાય તેટલું. પાછા મળશું, પાછી ચર્ચા કરશું. છેલ્લા દિવસે મારે અનુરાગભાઈને બધાની જોડે વાત થઈ છે. છેલ્લા દિવસે આવતા વર્ષની તારીખ પણ હું દઈને જવાનો છું, આમ નામ નહીં જાઉં. એટલે આ રીતના રાખીશું. ચાલો આશ્રયનું પદ લઈ અને પછી સત્રનો વિરામ કરીએ. શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ નિત્ય પ્રતિમદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ તન પુલકિત વ્રજ મેલોટત ગોવિંદ કુંડ રસિક પ્રીતમ હિત ચિત બાતે રસિક પ્રીતમ રસિકા પ્રીતમ રસિક પ્રીતમ હિત ચિત બાતે, શ્રી ગિરિધારી જુસો કહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન 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 કી રહીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાજ, શ્રી વલ્લભાધીશ, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી હરિરાય મહા